મેડમ તમે તો જીમ જાઓ છો તો તમે બીજાને કેમ એડવાઇઝ નથી કરતા? ઘણી બધી ફિમેલને એવો ડર લાગતો હોય છે કે જીમ જશે તો એમને કલાકો સુધી ટ્રેડમિલ ઉપર દોડવું પડશે અને હેવી લિફ્ટિંગ કરશે તો એમનું બોડી બલ્કી બની જશે ને મેલ જેવા લાગવા માંડશે. તો લેટ મી ક્લિયર વન થિંગ, ધીસ ઇઝ ટોટલ મિથ. ચલો તો આજે તમારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આપી દઉં. ફર્સ્ટ, મેડમ અમને તો જીમ જવાનો ટાઈમ ના મળે એટલે અમે વર્કઆઉટ નથી કરતા. તો તમારે રોજ જીમ જવાની કોઈ જરૂર નથી. વીકમાં તમે 4 to 5 ટાઈમ્સ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકો છો. સેકન્ડ, તમારે કોઈ પાવર લિફ્ટર કે બોડી બિલ્ડર નથી થવાનું. તમારે ફક્ત તમારા બોડીને શેપમાં રાખવાનું છે. એના માટે તમે લાઇટ લિફ્ટિંગ અથવા તો બોડી વેઇટ ટ્રેનિંગ કરી શકો છો, જે તમારા બોડી ટોનિંગમાં હેલ્પ કરે છે. જેટલું તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને વેઇટ લિફ્ટિંગ કરશો એટલું બોડી તમારું મસલ્સને બ્રેક કરે છે અને એમને રિપેર કરવા માટે જો તમે પ્રોટીન રિચ ડાયટ અને રેસ્ટ અને રિકવરી પર ધ્યાન આપશો તો બોડી એટલા જ સ્પીડથી તમારા મસલ્સ બનાવવાનું ચાલુ કરે છે. જેટલું બોડીમાં મસલ માસ વધારે હશે ને ફેટ ઓછું હશે એટલું તમારું મેટાબોલિઝમ બૂસ્ટઅપ થશે અને તમારા એનર્જી લેવલ્સ પણ ઇમ્પ્રૂવ થશે. એન્ડ લેટ મી ક્લિયર વન મોર મિથ હિયર કે તમે વેઇટ લિફ્ટિંગ કરશો તો તમે મેનલી દેખાવા માંડશો. આ સૌથી મોટું મિથ છે. મેન હેવ 15 to 20 times more testosterone than female અને આ હોર્મોન જ બિગ અને બલ્કી બોડી દેખાવા માટે રિસ્પોન્સિબલ છે. આવા સિમ્પલ સ્ટેપ્સથી જ તમારામાં રિઝલ્ટ દેખાવાના ચાલુ થઈ જશે અને તમને જોઈને આજુબાજુવાળા લોકો પણ જીમ જોઈન કરી દેશે. હવે જો ટોન્ડ બોડી જોતું હોય તો બાના કાઢવાનું બંધ કરો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવાનું ચાલુ કરો. હવે આ રીલને એવા લોકોને શેર કરો જે આખા વર્ષની જીમની મેમ્બરશિપ ભરે છે પણ ફક્ત 10 જ દિવસ જાય છે.